નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે મારા કિચનમાં. આગળ દશેરા આવી રહી છે અને તમે પણ ફાફડા ખાવાના શોખીન છો અને તમને પણ મારી જેમ બહારના ફાફડા પસંદ નથી, તો આજની આ રેસીપી તમને બહુ જ કામ લાગશે, કેમ કે આજે આપણે એકદમ પરફેક્ટ મેથડ અને મેઝરમેન્ટ સાથે બિલકુલ બહાર જેવા ફાફડા ઘરે બનાવીશું. અને એની જોડે અમદાવાદમાં પ્રખ્યાત કાચા પપૈયાની અને બેસનની ચટણી બને છે, એ પણ બનાવીશું. તો આજની આ રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને તરત મળી જાય. સૌથી પહેલાં એક વાસણમાં પાણી લઈશું. 1/3 કપ અને વજનથી માપીએ તો 100 ml પાણી છે. હવે આમાં 3 મોટી ચમચી ભરીને તેલ લઈ લેવાનું છે. એમ 4 ચમચી ભરીને લઈશું, પણ 1 ચમચી પાછળથી વાપરીશું. વજનમાં જોઈએ તો 25 ગ્રામ જેટલું તેલ થશે. 2 થી 3 ચપટી જેટલી હિંગ નાખી દઈશું, વધારે નથી નાખવાની. મીઠું નાખવાનું છે, જે નાની ચમચી આવે છે એ અડધી ચમચી અને વજનમાં 6 ગ્રામ. હવે આમાં પાપડ ખાર નાખીશું. પાપડ ખાર જે નાની ચમચી આવે છે એ અડધી ચમચીથી ઓછું અને વજનમાં 5 ગ્રામ જેટલો નાખવાનો છે. બિલકુલ બહાર જેવા ફાફડા બનાવવા માટે બને તો પાપડ ખારનો જ ઉપયોગ કરવો, અને તો પણ પાપડ ખાર ના હોય તો પછી પાપડ ખારની જગ્યાએ બેકિંગ સોડા વાપરી લો. હવે આમાં આ રીતે ઇલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર આવે છે એ ફેરવવાનું છે. તમે મિક્સરમાં બી આ પ્રોસેસ કરી શકો છો અગર આ ના હોય તો. એકદમ ફ્લફી થઈ જશે વ્હાઇટ કલરનું મિશ્રણ. એક મોટા વાસણમાં બેસન ચાળીને લેવાનું છે. વજનથી માપીએ તો 250 ગ્રામ અને કપથી માપો તો 2.5 કપ જેટલું બેસન થશે. હવે આમાં 5 ગ્રામ જેટલો અજમો નાખી દઈશું, એક નાની ચમચી. 2 હાથેથી આ રીતે મસળીને નાખીશું અને હવે આને મિક્સ કરી અને જે આપણે પાણીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ થોડું થોડું નાખી અને લોટ બાંધવાનું છે. પહેલાં બધું મિશ્રણ વાપરી દેવાનું છે અને પછી જરૂર પડે તો થોડું થોડું પાણી વાપરીશું. પાણી તમારે તમારી જરૂરત પ્રમાણે જ વાપરવું, કેમ કે બધા બેસનની ક્વોલિટી અલગ અલગ હોય છે, એટલે ક્યારેક પાણી વધારે પણ વપરાય અને ક્યારેક ઓછું પણ વપરાય. આ રીતે બેસન હાથમાંથી થોડું થોડું કાઢતા જઈશું. આગળ હું જેવી થિકનેસ બેસનની બતાવું છું લોટની, એવી રાખવાની છે. થોડું હાથમાં આ રીતે તેલ લઈ હાથને ચીકણો કરી અને લોટને સારી રીતે સેટ કરી દઈશું. જો આ રીતે બહુ સખત બી નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવો લોટ બાંધીને તૈયાર કરીશું. હવે આને ભીના કકડાથી થોડીવાર માટે ઢાંકીને મૂકી દઈશું. કાચા પપૈયાનો સંભારો બનાવવા માટે કાચા પપૈયાને આગળથી છોલી દેવાનું છે અને અંદરના બિયા કાઢી અને આ રીતનું મોટું મોટું છીણી લઈશું. ચલો હવે આને વઘારીએ કેવી રીતે એ જોઈ લઈએ. એક વાસણમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું. હવે આમાં થોડી રઈ, 5 ચમચી જેટલી હળદર અને 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. વઘાર સારી રીતે આવી જાય એટલે આમાં 2 મોટા લીલા મરચાં અને થોડો લીમડો નાખી દઈશું સુધારીને. હવે છીણેલું જે કાચું પપૈયું હતું એ પણ નાખી દઈશું અને થોડું મીઠું અને બુરું ખાંડ નાખીશું. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે આને સીનવા દઈશું. વધારે નથી સીનવવાનું. જે આ કાચું પાકું પપૈયાનું છીણ હશે એ જ ફાફડા જોડે ટેસ્ટી લાગશે. 3 મિનિટ પછી લીંબુનો રસ નાખી એને મિક્સ કરી દઈશું સારી રીતે અને નીચે ઉતારી દઈશું. તો લો, આપણું કાચું પપૈયાનો સંભારો તો તૈયાર થઈ ગયો. હવે બેસનની ચટણી બનાવી લઈએ. બેસનની કઢી બનાવવા માટે 1.5 મોટી ચમચી ભરીને બેસન લઈશું અને 1.5 વાડકી જેટલું પાણી લઈ લઈશું. બહુ જ સારી રીતે મિક્સ કરવાનું છે. આમાં બિલકુલ પણ ગાંઠું ના રહેવી જોઈએ. આ રીતે મિક્સ થઈ જાય હવે આનો વઘાર કરીશું. એક વાસણમાં તેલ ગરમ મૂકીશું, 2 મોટી ચમચી જેવું. પછી આમાં રાઈ અને હિંગ નાખી દઈશું. રાઈનો વઘાર આવી જાય એટલે આમાં સુધારેલા લીલા મરચાં નાખીશું અને થોડો મીઠો લીમડો નાખી દઈશું. 2 ચપટી જેટલી હળદર નાખી દઈશું કલર માટે અને પછી જે બેસનનો ઘોર આપણે તૈયાર કર્યો હતો એ નાખી દેવાનો છે. થોડું મીઠું અને બુરું ખાંડ નાખી દઈશું, ટેસ્ટ પ્રમાણે નાખવું. હવે આને હલાવીશું અને આને એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરી દઈશું. ખટાશ માટે લીંબુનો રસ પણ નાખી દેવો. એક ઉભરો આવ્યા પછી કઢી આટલી જાડી થશે. આની થિકનેસ આટલી જ રાખવાની છે, કેમ કે આ પડી પણ થોડી જાડી પડશે. ફાફડા માટે તેલ ગરમ મૂકી દેવું. તેલ ધીમા તાપે ગરમ થાય એટલી વખત આપણે લોટને સારી રીતે મસળી દઈશું. આ રીતે થોડું તેલ પ્લેટફોર્મ પર લગાડી અને હાથમાં લગાડી અને આ રીતે ખેંચવાનું છે. જુઓ, અત્યારે એ ખેંચવાથી તરત તૂટી જાય છે. આને 7 થી 8 મિનિટ માટે સરસ રીતે મસળીને ખેંચીશું. એના પછી આ તરત નહીં તૂટવું જોઈએ. 7 થી 8 મિનિટ લોટ સારી રીતે મસળ્યા પછી જુઓ એકદમ એનો કલર પણ બદલાઈ ગયો છે અને આ એટલો સ્ટ્રેચી થઈ જશે. જુઓ, આ રીતે ખેંચીશું ને તો તરત પહેલાંની જેમ તૂટશે નહીં. એકદમ મુલાયમ અને સોફ્ટ આ રીતે લોટ તૈયાર થઈ જાય પછી હવે આપણે આમાંથી એક લાંબા લાંબા રોલ તૈયાર કરી દઈશું.
બધા જ લોટમાંથી આ રીતના લાંબા લાંબા રોલ તૈયાર થઈ જાય પછી હવે આમાંથી ચપ્પુની મદદથી 1.5 ઇંચના ગેપે લુવા બનાવી દઈશું। 1.5 ઇંચ લાંબા લુવા તૈયાર કરી એને ગોળ શેપ આપી દઈશું। આ રીતનો લંબગોળ શેપ આપવાનો છે। એના માટે પહેલાં ગોળ શેપ આપીશું। હવે આ રીતે લાકડાનું પાટિયું લઈશું। પાટિયા ઉપર આ રીતે લંબગોળ શેપથી લુવો મૂકવાનો છે। જે રીતે વિડીયોમાં બતાવું છું એ રીતે હથેળીની મદદથી આને આ રીતે લાંબુ ખેંચીશું। બહુ જ હળવા હાથે કરવાનું છે। પછી આ રીતની કોઈ પણ સીધી ચપ્પુ લેવાની છે અને ચપ્પુને બિલકુલ ક્રોસ નહીં રાખીને બસ આ રીતે ફાફડાને એકદમ એક જ ઝટકે પાટિયા ઉપરથી ઉખાડી દેવાનું છે। બસ આ વખતે ચપ્પુ બિલકુલ ક્રોસ ના હોવું જોઈએ, નહીંતર ફાફડો તૂટી જશે। આ રીતે બહુ જ ખૂબ જ સહેલાઈથી આ ફાફડા બની જશે। ફાફડા તળતી વખતે તેલનું ખાસ ધ્યાન રાખવું કે તેલ બહુ ગરમ ના હોવું જોઈએ, મીડિયમ ગરમ જ હોવું જોઈએ, નહીંતર ફાફડા તમારા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। ફાફડા તળવા માટે જે વાસણ લો છો એ હંમેશા આ રીતનું પહોળું લેવું એટલે ફાફડા સરખી રીતે અંદર તળાય। અને ફાફડા તળાય એ સમયે ગેસને તમારે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે। વધારે ફાસ્ટ તાપે ફાફડા નથી તળવાના। 2 થી 3 મિનિટ થઈ જાય ત્યાં સુધી ફાફડાને આ રીતે તળાવવા દેવા અને 2 થી 3 મિનિટ પછી ફેરવી દેવા ચીપિયાની મદદથી। હવે પાછા બીજી બાજુ પણ ફેરવી અને 2 થી 3 મિનિટ માટે તળાવવા દઈશું। આ રીતે 4 થી 5 મિનિટમાં સરસ મજાના બિલકુલ બાળ જેવા ફાફડા તળાઈને તૈયાર થઈ જશે। સાચું માનો, ફાફડા ઘરે કરવા ખૂબ જ સહેલા છે। બસ ખાલી મેઝરમેન્ટનું તમારે ધ્યાન રાખવાનું છે। ફાફડાને તળીને એક પેપર નેપકિન ઉપર લેવા, પછી જ પ્લેટમાં કાઢવા। હવે ગેસને બંધ કરી અને થોડા મરચાં આમાં નાખી દઈશું અને બંધ ગેસમાં જ ગરમ તેલમાં મરચાંને ફ્રાય કરી દઈશું। આ રીતે મરચાં ફ્રાય થતાં ખાલી 30 થી 35 સેકન્ડ જેવું થશે। પછી તમે ઉપરથી મીઠું અને લીંબુ આમાં નાખી શકો છો। તો લો, દશેરા માટે એકદમ સરસ નાસ્તાની પ્લેટ તૈયાર છે, જેમાં ઘરના જ બનાવેલા શુદ્ધ ફાફડા, તળેલા મરચાં, બેસનની ચટણી અને કાચા પપૈયાનો સંભારો। જો તમે પણ ઘરનું બનાવેલું શુદ્ધ ખાવાનું પસંદ કરો છો તો તમને આ ફાફડાની રેસીપી ચોક્કસ ગમશે। ખૂબ જ સહેલી રેસીપી છે, કંઈ બનાવતા વાર પણ નથી લાગતી। એક વખત આ રેસીપી ચોક્કસ બનાવીને જોજો। રેસીપીને જોડાઈને હજી પણ કોઈ સવાલ હોય તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછો। રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો।